વડોદરામાં ₹7 લાખ ઉપરાંતના ગાંજાના કેસનો મુખ્ય સપ્લાયરને મધ્યપ્રદેશથી એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં નશાના કારોબાર અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરી રહેલી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા એક ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે. બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં અગાઉ પકડાયેલા લાખો રૂપિયાના ગાંજાના કેસમાં સંડોવાયેલા મુખ્ય સપ્લાયર મોહન આમલિયારને એસઓજીની ટીમે મધ્યપ્રદેશથી દબોચી લીધો છે. આ કેસની વિગત એવી છે કે અગાઉ એસઓજી પોલીસે આજવા રોડ ઉપર આવેલા આંબેડકર નગર ખાતે ઓચિંતી રેડ પાડીને રિઝવાન દિવાન નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસને આરોપી પાસેથી કુલ 10 કિલો 80 ગ્રામ ગુણવત્તાયુક્ત ગાંજો અને 22 ગ્રામ કિંમતી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે ₹7,81,000 જેટલી થાય છે. સ્થાનિક આરોપી રિઝવાનની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો તેને મધ્યપ્રદેશના મોહન આમલિયાર નામના સપ્લાયરે મોકલ્યો હતો. આ મહત્વની કડી મળતા જ વડોદરા એસઓજીની ટીમે સુરત ઓપરેશન હાથ ધરી મધ્યપ્રદેશથી મુખ્ય સપ્લાયર મોહન આમલિયારની ધરપકડ કરી લીધી છે. પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેનના નેટવર્કને તોડવા માટે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે.